પ્રતિક્ષણમ પ્રકુર્વતે ચિંતનમ પરવસ્તુનઃ સર્વે વ્યામોહિતા જીવા કદાકોપી ચિદાત્મનઃ. આત્મવિશુદ્ધિ યોગનિષ્ઠ આચાર્ય ભગવંત વિજય કેસર સુરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 10 પ્રકરણ જોઈ ગયા. આજે 11મું પ્રકરણ બહુ જોરદાર છે. દરેક પ્રકરણ જોરદાર છે. આજે ઓર એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. એનું નામ છે આત્મ ઉપાસકોની દુર્લભતા. શું હેડિંગ છે? આત્મ ઉપાસકોની દુર્લભતા. મોહમાં ફસાયેલા સર્વે જીવો દરેક ક્ષણે પર વસ્તુનું ચિંતન કરે છે. કોઈક જીવ ક્યારેક ચિદાત્માનું ચિંતન કરતો હશે. બાકી મોટે ભાગે જડ પદાર્થો પર પદાર્થોનું જ મોટે ભાગે જીવો ચિંતન કરતા હોય છે. જગતના જીવોનો મોટો ભાગ રાત્રિ અને દિવસ અનેક પ્રકારના પ્રયત્નમાં લાગી રહેલો છે. નાનામાં નાના જંતુ, ખનિજ અને વનસ્પતિ આદિના જીવો અને પશુ પક્ષી મનુષ્ય આદિ પણ કોઈને કોઈ વ્યાપારમાં એટલે કે પ્રવૃત્તિમાં લાગી ગયેલા જણાય છે. તે જીવોના હલવા ચાલવામાં, બોલવામાં અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં જો બારીક નજરથી જોવામાં આવે તો ખાતરી થશે કે તેની આ સર્વ પ્રવૃત્તિ શેને માટે છે? ખાલી જગ્યા વસ્તુ મેળવવાની છે. બે અક્ષર સુખ અથવા ખાલી જગ્યા વસ્તુ. ખાલી જગ્યા સુખ વસ્તુ આમ મળે નહીં. ખાલી જગ્યા વસ્તુ મેળવવાની, પછી સંગ્રહ કરવાની કે રક્ષણ કરવાની જ હોય છે. દરેક જીવની પ્રવૃત્તિ ખાલી જગ્યા વસ્તુ મેળવવાની, સંગ્રહ કરવાની કે રક્ષણ કરવાની જ હોય છે. બે અક્ષર કાનો, માત્રા, મીંડી, જોડાક્ષર વગરના ફરજ છે. પર વસ્તુ આત્મા પોતાના સિવાય બરેલી જડ વસ્તુ, બીજી પર વસ્તુ કે જડ વસ્તુ એને મેળવવાનું, પછી સંગ્રહ કરવાનો અને એનું રક્ષણ કરવાની પ્રવૃત્તિ થાય. નાના બાળક બાળિકાઓથી લઈને મોટા ગણાતા રાજા, મહારાજા અને મહારાણીઓની પણ પ્રવૃત્તિ તપાસવામાં આવે તો એ તો ખાવા પીવામાં, મોજ મજામાં, પહેરવા ઓઢવામાં અને પર વસ્તુના સંગ્રહ તરફ જ દ્રષ્ટિ હોય છે. આત્મા તરફ પ્રવૃત્તિ કરનારા તો કોઈ ખાલી જગ્યા જીવ જ, વિરલ જીવ જ જણાઈ આવશે. ધનનો ત્યાગ કરનારા, ભગવાનના નામે મંદિરો બંધાવનારા, મહોત્સવો કરનારા, દાન દેનારા અને પરોપકાર કરનાર આવા જીવો મળી આવવા સુલભ છે. પણ શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટ કરવા તરફ ખાલી જગ્યા કરનારા 4.5 અક્ષર પ્રયત્નનો બીજો પર્યાયવાચક શબ્દ પુરુષાર્થ કરનારા કોઈક જ જીવો મળી આવશે. મંદિરો બંધાવનારા, મહોત્સવો કરનારા એ બધા મળી આવશે. દાન દેનારા, પરોપકાર કરનારા, પણ શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરનારા કોઈક જીવો જ મળી આવશે. કેમ કે એમની પ્રવૃત્તિ બાહ્ય વસ્તુનો ત્યાગ કરવાની છે, પણ આત્માને જગાડનારી પ્રવૃત્તિ નથી. પરોપકાર, દાન આપવું તો મંદિર બંધાવે તો પૈસાનો ત્યાગ તો કરવો પડે, બરોબર, પણ આત્માને જગાડનારી પ્રવૃત્તિ નથી. આ બધી શુભ પ્રવૃત્તિઓ કરશે તો પુણ્ય બંધાશે, સ્વર્ગ વગેરે મળશે, પણ મોક્ષ મળે તો આત્મ જાગૃતિની જરૂર છે, આત્મ અનુભવની જરૂર છે. દાન આત્મા માટે કર્યું, આત્માની પ્રાપ્તિ માટે આત્માની પ્રાપ્તિ માટે દાન આપ્યું. લક્ષ્ય ક્યાં પ્રાપ્તિ થાય? ભાગ્ય જ હોય છે. એને માટે આ જરૂર નથી. નામના માટે મોટે ભાગે અથવા પુણ્ય અથવા સદગતિ પુણ્ય થાય. મોક્ષનું સીધું સંબંધ આત્મા સાથે છે. એમાં આત્મા કેવી રીતે પ્રગટ થાય? બધું દાન આપ્યું, પ્રવૃત્તિ કરી, પુણ્ય બંધાય. એટલે એ દુર્લભ છે. મગજમાં બેસવું જ અઘરું છે. એમને તો બહુ નથી બેસતું. અરે પણ દાન આપ્યું તો તમે આપ્યું, આત્મા તો અંતર્મુખ થવાથી થાય. અને અંતર્મુખ તમે ક્યાં થયા? દાન આપવામાં તો બહિર્મુખ રહ્યા. વાહ થાય તો વળી અંદરમાં અહંકાર આવી જાય ઉલટો, નુકસાન થઈ શકે. એ તો પુણ્ય બંધાય તો સ્વર્ગ આદિ મળે.
મોક્ષ માટે તો અંતર્મુખ થયા છે, છૂટકો જ નથી, અને એ જીવને ફાવતું નથી, એટલે કંઈક પોતાના કુતર્કો કર્યા જ કરે, દલીલો કર્યા જ કરે છે. હા, પણ સમજવા માટે હજી સુધી તૈયાર થતી નથી. અઘરું છે બહુ. દર્શના વણીએ કર્મના આવરણ જ્યાં સુધી ગાઢ હોય ત્યાં સુધી આ મગજમાં બેસે નહીં જીવને જલ્દી. શુભ પ્રવૃત્તિ કરવાનો સંતોષ માને, પણ શુદ્ધ તરફ જવામાં એટલે સાહેબ કીધું કે આનંદ ઉગામ મફત ઢગલા એટલે કર્યા. શું નહીં કર્યું હતા? દીક્ષા લીધી કે સાવકના વ્રતો પાડ્યા, બરોબર? આટલું આ અનંતભાવમાં કેટલી વાર આપણે બધું કર્યું, છતાં કેમ? શુદ્ધ ચૈતન્ય તરફ જીવચંદ્ર કહે યશ બધો હમ બહુત બાર કર લીનો, પણ સમકિત નવી લયું રે એ તો રૂલ્યો ચતુર ગતિ માય. અનંત કાંતે એવા આનંદ પૂતગલ પરાવર્તી ભટકોદામાં બહુ ગંભીરતાથી ચિંતન કરે જડો પદાર્થ થઈ. જેમ નિયમ પાડનારા, વ્રત ધારણ કરનારા, આજે મારા વ્રત ગણાયા ને, હા, ઘોર તપશ્ચર્યા કરનારા, માસકમના પાળને માસકમણ વગેરે 108 ને 180 ઉપવાસ કરનારા, પ્રભુનું પૂજન અર્ચન નમન કરનારા, વૈષ્ણવનો ત્યાગ કરનારા, તીર્થયાત્રામાં પર્યટન કરનારા, પરિસહો સહન કરનારા, ઠંડી ગરમી આતાપને બધું સહન કરે છે. હા, પછી રૂપવાન, બળવાન, ધનવાન, લાવણ્યતાવાળા, પુત્ર આદિ સંતતિવાળા ઘણા જીવો જગતમાં મળી આવવા સંભવિત છે. પણ રાગદ્વેષ મોહનો ત્યાગ કરીને આત્મતત્વમાં લીન થયેલા જીવો મળવા મહાન ખાલી જગ્યા છે. 3.5 અક્ષર દુર્લભ. કેમ કે ઉપર બતાવેલી સર્વ પ્રવૃત્તિઓનો મોટો ભાગ દેહથી કાર્ય કરવા યોગ્ય કાર્યનો છે. કંઈ પણ કરવું એટલે શરીરથી. ત્યાં તો શરીરથી ઉપર અંદરમાં જ મન વચન કાયા ત્રણેય યોગથી જ્યારે ઉપર ઉઠશે, જ્યારે આત્મા, ત્યારે જ પોતાનો અનુભવ થશે. અને આત્મા તો દેહથી પર છે લખે છે, પણ જલ્દી બેસશે ને મગજમાં. આ ધર્મ શ્રવણ કરનારા, ઇન્દ્રિયોનું દમન કરવાવાળા, મૌનપણું ધારણ કરનારા, કર્યા ગુણને જાણનારા, કોઈ ઉપકાર કર્યો હોય તો એને કૃતજ્ઞતા ભાવે જાણનારા, મનુષ્યોની સોબતથી દૂર રહેનારા, એકાંતમાં જંગલમાં રહેનારા, ગુફાઓમાં રહેનારા અને પંડિતાઈ ધારણ કરનારા ઘણા જીવો વિશ્વમાં મળી શકશે. પણ આત્મતત્વના અનુભવી જીવો મળવા મુશ્કેલ છે, દુર્લભ છે. અને એ દુર્લભમાં આપણે આપણો નંબર લગાડવો છે. એ રીતે સંકલ્પ અંદરમાં જાગે તો આ સાંભળ્યું સાર્થક થાય. કેમ કે આત્મતત્વ એ સર્વથી ખાલી જગ્યા રહેલું છે, ભિન્ન પર રહેલું છે. હા, મૌન પડવું ઇન્દ્રિયોનો મન ઉપયોગી થઈ શકે આ તો યોગે, પણ લક્ષ્ય ન હોય તો ભાઈ તો એમાં એટલામાં અટકી જાય. થોડી વાવા થાય, આટલું આવું કરે એટલે પછી એમાં અટકી જાય. બસ જ્યોતિષ વિદ્યામાં પારગામી, વૈદિક શાસ્ત્રના પાકા પરિચયવાળા, પુરુષોમાં પ્રવીણ, વાસ્તુમાં નિપુણ, વાસ્તુશાસ્ત્રમાં નિપુણ આપણા કરમચંદભાઈ ક્યાં ગયા એમની જેમ, અને સંગીત આદિમાં નિષ્ણાત વિદ્વાનો વિશ્વમાં મળવા સુલભ. પણ આત્મતત્વમાં પ્રવીણ જીવો મળવા દુર્લભ છે. કેમ કે એ બાહ્ય કળાઓ અને વિદ્યાઓથી આત્મા ખાલી જગ્યા તરફ રહેલો છે. 2 અક્ષર આત્મા પહેલી તરફ, આ તરફ નહીં પણ પહેલી તરફ આત્મા રહેલો છે. અર્થાત એ શાસ્ત્રોના જ્ઞાનથી આત્મા પામી શકાતો નથી. 72 કળાઓ અને 64 કળાઓમાં પારંગત હોય, હા, તો પણ એ કળાઓ જીવને બચાવી શકશે એની દુર્ગતિમાં જતા. એક ધર્મ કલા એટલે કે આત્મકલા, ધર્મ એટલે માત્ર બાહ્ય પ્રવૃત્તિ નહીં, અધ્યાત્મ કલા જે જાણે તો એ જ બચાવી શકશે. છબ્બા કલા ધમ્મ કલા જીણે, સર્વ કળાઓને ધર્મ કલા જીતે. પણ ત્યાં ધર્મ એટલે શું? એ બહુ શબ્દ એવો છે કે અનેક અર્થ થઈ શકે. મુખ્યત્વે અધ્યાત્મ, આત્મલક્ષી ધ્યાનાદિક જે છે એ જીવને મોક્ષમાં જલ્દી મળી શકે. જળમાં તરનારા એટલે પાણીમાં, જુગારમાં જીતનારાઓ, હા, ગમે ત્યાં જીતીને હારે નહીં. વનમાં રહેનારા, જંગલમાં યુદ્ધમાં વિજય મેળવનારા એવા જોરદાર મલ્લ, એટલે દ્રાવક ગાયન કરનારા, એવું કરુણ ગાય કે બધાની આંખમાંથી પાણી આવી જાય. અને
પણ આત્મામાં આનંદ કરનારા જીવો કોઈક ભાગ્યે જ દેખાય છે, કેમ કે શારીરિક પ્રવૃત્તિથી આત્મા પર છે. પહેલી તરફ છે. શરીરથી ભલે શારીરિક ક્રિયાઓ કરશો તો પુણ્ય બંધાશે, પણ આત્માનો લક્ષ્ય નહીં હોય તો ઠેકાણો નહીં પડે. સિંહોને વશ કરનારા, સિંહની બોર્ડ પાસે 4 મહિના ચોમાસું કર્યું ને સિંહ ગોપાવાસી મુનિએ. સર્પોને પકડનારા ઘણા એવા હોય છે, આરામથી પકડી, કોબરા ભયંકર હે ને આમ પકડી લેવું, આમ લઈ લેવું, જરા નહીં. કચ્છમાં હતા ને અમે બધા લઈને ઘણા હોય છે. હા, હાથીઓને સ્વાધીન કરનારા, ભલભલો બળોન્મત્ત હાથી થઈ ગયો એકદમ ગાંડલો તું એને વશ કરી લે. વાઘને ત્રાસ દેનારા, ઓલો હન્ટરથી સર્કસની અંદર ઇલેક્ટ્રિક કરંટ વાળો હોય હન્ટર, વાઘને નચાવી, જેમ કે આ રિંગમાંથી કુડ અગ્નિથી બળતું હોય ને એમાંથી કુડાવી લે, 2 પગે ઊભો કરી દે વાઘને. હા, અને શત્રુઓ ઉપર વિજય મેળવનારા ઘણા જીવો મળી આવે છે, પણ પોતાના ચિદાત્માનો વિજય, ચિત્ત એટલે જ્ઞાનમય જે આત્મા, એનો વિજય મેળવનારા કોઈક વિરલ આત્મા દેખાય છે. કેમ કે બાહ્ય વિજયથી આત્મા પર શત્રુ વાઘ સિંહને જીતવું એ અઘરું નથી, પોતાની જાતને, પોતાના મનને અને ઇન્દ્રિયોને જીતવું એ અઘરું છે. પાણીને, અગ્નિને, રોગને, હાથીઓને, સર્પને, ચોરને, શત્રુને અને વિદ્યાધરોને સ્તંભન કરવાની શક્તિવાળા ઘણા જીવો મળી આવશે. હા, સ્તંભિત કરી નાખે. તમે હસી ન શકો જરાય. સાપને, ચોરને, હાથીઓને, શત્રુઓને બધાને. પણ ઉન્માર્ગે ચાલનારા, પોતાના ખાલી જગ્યાને સ્તંભન કરનારા કોઈ વિરલા જ જીવો મળી આવશે, મનને સ્તંભિત કરનારા. કારણ કે આત્માને સ્થિર કરવાનો માર્ગ તેનાથી જુદો છે. આત્માને, મનને સ્તંભિત કરતી બતાવો તો તમે સાચા પુરુષાર્થી, આત્માર્થી. કેટલી વાર થાય તો એમ, કેટલી વાર મનને સ્થિર કરવાનું? 48 મિનિટ થઈ જાય તો કેવું ના અત્યારે તો 48 સેકન્ડ થાય એકવાર તો ઘણું છે. એકવાર 4 સેકન્ડ થાય તો એકવાર ઘણું છે. ધીરે ધીરે આગળ વધાય. શાંત જિંદગી ગુજારનારા, એવા બહુ સ્વભાવ શાંત ટળેલો હોય. શ્વાસોશ્વાસને રોકાવા હોય ને તો એ આરામથી 48 મિનિટ રોકી શકે, તો ત્યારે એક બી વિચાર એવો ના આવતો હોય લગભગ. આવી જતું સૂક્ષ્મ રૂપે આવે. શાંત જિંદગી ગુજારનારા. પછી જળ સમાધિ જોઈએ, ચેતનવંતી સમાધિ જોઈએ, જાગૃતિવાળી સમાધિ. મહાવ્રતો પાડનારા, ઉપસર્ગના પ્રસંગમાં ધૈર્ય રાખનારા, ગંભીરતા ધરનારા, એવા પણ અનેક જીવો મળી આવવા સુલભ છે. પણ આત્મ સ્વરૂપમાં લીન થનારા જીવો કોઈક જ હોય છે. કેમ કે આ માર્ગ જ ખાલી જગ્યા વિનાનો છે. 3 અક્ષર. પહેલો અક્ષર છે ઉ. આ માર્ગ ઉપાધિ વિનાનો છે. કોઈ જ ઉપાધિની સમાધિનો માર્ગ છે ભાઈ. તો બી કેમ જીવવાનો પ્રયત્ન કરવાનું મન અમને પૂછો પોતાની જાતને કે આટલું સાંભળે છે કેમ મન થતું નથી? વિવિધ પ્રકારના ગુણોથી વિભૂષિત ઘણા લોકો દેખાય છે, શાંત, ક્ષમાવાળા, સેવાવાળા વગેરે. પણ શુદ્ધ ચિદ રૂપમાં પ્રેમવાળા વ્રતધારી જીવો વિરલા જ મળી આવે છે. અમને મળી ગયા છે. એકેન્દ્રિય પારકી પંચાયત પાછી પોતાની એકેન્દ્રિયાદી સંજ્ઞાવાળા પૂર્ણ પર્યાપ્તિ કરનારા અનંત જીવો છે. એકેન્દ્રિયાદી સંજ્ઞા 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય. પણ તેમાં શુદ્ધ આત્મગુણની પૂર્ણતા કરનારો કોઈ જીવ નથી. 5 ઇન્દ્રિયવાળા સંઘની આસન્ન ભવ્યતાવાળા એટલે નજીકમાં મોક્ષમાં જનાર એવા મનુષ્ય જન્મ પામેલા ઉત્તમ વ્રતધારી શુદ્ધ ચિદ રૂપમાં લીન થનારા જીવો મનુષ્યલોકની બહાર અસંખ્યાતા દીપ સમુદ્રમાં કોઈ પણ નથી. અસંખ્ય દીપ સમુદ્રો છે અદ્વૈતદીપની બહાર. એમાં ઉત્તમ વ્રતધારી કે મનુષ્યનો જન્મ બના અદ્વૈતદીપમાં થાય, બહાર નથી થતા. અધોલોકથી ઓળખાતા નીચલા ભાગમાં અને ઉર્ધ્વલોકથી જણાવાતા ઉપરના ભાગમાં પણ તેવા કોઈ જીવો નથી. ચિત્રના સ્વભાવથી જ્યોતિષ લોકમાં પણ તેવો કોઈ નથી. મનુષ્ય લોકમાં પણ જે જીવો ઉત્પન્ન થાય છે તેમાં અકર્મ ભૂમિમાં
તથા મ્લેચ્છ ખંડવાળી ભોગભૂમિમાં પણ પ્રાય બિલકુલ નો એવું નહીં, ત્યારે ગતિમાં આમ તો સંકિત થઈ શકે છે. પૂછતો કેમ છે આટલી વારથી? પ્રાય તેવો કોઈ જીવ હોતો નથી. આર્ય ખંડમાં ઉત્પન્ન થયેલા જીવોમાં પણ કોઈક વિરલા જ જીવો આત્મજ્ઞાનમાં લીન થનારા હોય છે. આ ક્ષેત્રમાં અત્યારે પણ ઘણા થોડા જીવો આત્માના માર્ગે ચાલનારા છે. તેમાં પણ સમ્યક દર્શનવાળા અણુવ્રતધારી એ મહાવ્રત ધારણ કરનારા ધીર પુરુષો તો અત્યંત દુર્લભ છે. ખાલી અણુવ્રત કે મહાવ્રત ધારણા ઘણા છે, પણ સમ્યક દર્શન સહિત અણુ કે મહાવ્રત ધારણા બહુ ઓછા. તેમાં પણ તત્વવેત્તા અને તેમાં પણ આત્મામાં રક્ત એટલે કે લીન થયેલા જીવો તો અત્યંત દુર્લભ છે. આ અસ્વર્પિણી કાળમાં વ્રતધારી, જ્ઞાનમાં આસક્ત, ગુણવાન, પાત્રતાવાળા અને સદગતિગામી જીવો ઘણા થોડા હોય છે. મિથ્યાત્વ આદિ 4 ગુણસ્થાનમાં શુદ્ધ આત્મામાં આસક્ત જીવો સંભવે નહીં. મિથ્યાત્વ આદિ 4 ગુણસ્થાન કેમ કહ્યા? શુદ્ધ આત્મામાં આસક્ત જીવો સંભવે જ નહીં. ચોથામાં તો સંભવે જ. વ્રત ધારણ કરનારા જીવ કોઈક વખત જ આત્મામાં આસક્ત હોય છે. વ્રત ધારણ, અણુવ્રત કે મહાવ્રત ધારણ કરનારા પણ એવા પાછા વિરલા, એમાં વિરલા જીવો આત્મામાં આસક્ત હોય છે. 5મા ગુણસ્થાનકથી 14મા સુધીના 10 ગુણસ્થાનકોમાં તેવા જીવો મળી આવે છે, પણ તેવા ઘણા થોડા જ હોય છે. 5માંથી 10માં બી બહુ છે તો ઓછા જ હોય ને. ઉપરના જ્યાં ઘણું ચડવું તો વધારે શુદ્ધિ જોઈએ, અંતર્મુખતા લીનતા જોઈએ આત્મામાં. અત્યારે ઘણા જીવો તો શરીરમાં, ધનમાં, ભાઈઓમાં, પુત્રમાં, પુત્રીમાં, સ્ત્રીઓમાં, માતા પિતામાં, ઘરમાં, ઇન્દ્રિયોના ભોગમાં, વનમાં, નગરમાં, આકાશી વાહનમાં, એરોપ્લેનમાં, રાજકારણની ખટપટમાં, ભોજનમાં, બાગ બગીચામાં, વ્યસનમાં, ખેતીમાં, વાવોમાં, કૂવામાં, તળાવોમાં, નદીઓમાં, નાટકોમાં, યશ મેળવવામાં, માન પ્રતિષ્ઠા વધારવામાં, પદવીઓમાં અને પશુતુલ્ય વૃત્તિઓમાં આસક્ત બની પ્રવૃત્તિ કરતા પ્રત્યક્ષ રેખાય છે. પણ પોતાના શુદ્ધ કયા રૂપમાં? 1.5 અક્ષરનો શબ્દ કયા રૂપમાં? ચિત્ત રૂપમાં. ઘડી શબ્દ આવે છે આ ચિત્ત રૂપ. ચિત્ત એટલે જ્ઞાન, આત્મજ્ઞાન. એમાં આસક્ત થનારા કોઈક વિરલા જ જીવો હોય છે. એમાં આપણો નંબર લગાડી શકીએ તો આપણે ખરા પુરુષ કહેવાય. જ્ઞાનીઓએ આ કાળને દુષમ કાળ કહ્યો છે. તેનું કારણ માત્ર એ જ છે કે ઉપર બતાવેલા બાહ્ય દ્રવ્યમાં, ઇન્દ્રિયોમાં, શરીરમાં, વચનમાં, મનમાં અને બાહ્ય વિદ્યા કળામાં જીવો પ્રવૃત્તિ કયા છે. કોઈ ફોટોગ્રાફર હોય, સારા ફોટા, કોઈ મૂવી ઉતારતો હોય, એ બધા સુલભ છે આજે. પણ હા, તે વિભાવ દશા છે. આત્માના માર્ગની તે પ્રવૃત્તિ નથી, પણ આત્માના માર્ગમાં વિઘ્નરૂપ તે પ્રવૃત્તિ છે. તેમાં જીવો મોહિત થઈ રહ્યા છે. તેને માટે અહોનિશ પ્રવૃત્તિ કરી રહ્યા છે. પરિણામે તે વસ્તુ જુદી છે, નાશ પામનારી છે, દગો દેનારી છે, દુઃખી કરનારી છે. છતાં તે સંબંધમાં આંખો મીચીને જીવો પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ લોક મીઠા તો પરલોક, કોને મીઠા જલસા કરો ને હમણાં. આવી વિચારધારાવાળા જ મોટા ભાગના જીવો હોય છે. અને જે વસ્તુ સાચી છે, આત્મા કાયમ ટકી રહેનારી છે, સદા સાથે રહેનારી છે, આત્મા અનુભૂતિ સુખરૂપ જ છે, તે પોતાનો ખાલી જગ્યા જ છે, અક્ષરનો આત્મા. તેને માટે જરા પણ વિચાર કે પ્રવૃત્તિ કરતા નથી, કારણ કે આત્મા ઇન્દ્રિય ગ્રાહ્ય છે નહીં. બાકી તો બધું ઇન્દ્રિય ગ્રાહ્ય છે, એ તરફ જ અનાદિકાળની પ્રવૃત્તિ છે. માટે જ આત્મા તરફ પ્રવૃત્તિ કરવી અને તેની ઉપાસના કરવી એ દુર્લભ છે. આ દુષમ કાળમાં પણ આત્માને ઓળખીને તે તરફ પ્રવૃત્તિ કરનારા જીવો સહેલાઈથી પોતાનું કલ્યાણ કરી શકે છે. માટે ઉત્તમ વખત અને જે અનુકૂળ સાધનો પોતાને મળ્યા હોય તેનો આત્માને માર્ગે ઉપયોગ કરવા. ખાલી જગ્યા નહીં, 3 અક્ષર. જે અનુકૂળ સાધનો અને ઉત્તમ સમય પોતાને મળ્યા હોય
એનો આત્માને માર્ગે ઉપયોગ કરવા ખાલી જગ્યા નહીં. 3 અક્ષર ચ થી શરૂ થાય. ચ થી ચચા ચીચી ચૂચું. કીર્તન ચૂકવું નહીં. બરાબર, ચૂકવું નહીં. હા. હવે પ્રકરણ 12મું જ્ઞાનાદિ રત્નત્રય. રત્નત્રયાદ વિના ચિદ્રૂપોપલબ્ધે ન જાયતે. અથર્દેશ તપસ પુત્રા પિતુર્વૃષ્ટિ બલાહકા. તપ વિના જેમ લબ્ધિઓ થતી નથી, પિતા વિના પુત્ર થતો નથી, અને વાદળ વિના વૃષ્ટિ થતી નથી, તેમ રત્નત્રય એટલે કે જ્ઞાન દર્શનને ચારિત્ર વિના ચિદરૂપની પ્રાપ્તિ થતી નથી. એટલે જ્ઞાન દર્શન ચારિત્રની વ્યાખ્યા શું જોઈએ? આમાં શું આવે છે? જ્ઞાન દર્શન અને ચારિત્રમાં આત્માની પ્રવૃત્તિ થાય તેને રત્નત્રય કહેવામાં આવે છે. આત્મા આ 3 રત્ન સ્વરૂપ જ છે. જ્ઞાનથી પણ આત્માનો અનુભવ જ્ઞાન લેવાનું. પુસ્તક જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન એ એકાંતે ફાયદો કરે કે ન પણ કરે, નુકસાન બી કરી શકે. અહંકાર આવી આવ્યો. પણ મુખ્યત્વે આત્મજ્ઞાન દર્શનથી પણ આત્માનું દર્શન અને ચારિત્રથી આત્મામાં રમણતા. ડાયરેક્ટ ત્યાં કેવી રીતે પહોંચી શકે આત્મા સુધી? ડાયરેક્ટ દર્શન જ્ઞાન ચારિત્ર કીધું ને, આમાં ડાયરેક્ટ એની સાથે કોન્ટેક્ટ કેવી રીતે આત્મા? પછી તો આ ત્રણેય એ આત્મારૂપ થઈ જાય. જ્ઞાન અત્યારે સમજવા માટે ભેદ પાડવામાં આવે. પછી તો બધું આત્મા, જ્ઞાન પણ આત્મા, દર્શન આત્મા, ચારિત્ર આત્મા, આ બે. આત્મા આ 3 રત્ન સ્વરૂપ છે. તેમજ સમ્યક જ્ઞાન દર્શન અને ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે. જીવ જનરલી સમજે નહીં. જ્ઞાન એટલે શાસ્ત્ર ભણવું, પુસ્તક વાંચવા, બધા સારા પુસ્તક વાંચવા, એટલે સમજીને એમાં અટકી જાય. મને જ્ઞાન. ચારિત્ર એટલે વેશ મળી ગયો, રોગો મળી ગયો એટલે ચારિત્ર આવી ગયું. આ તો વ્યવહાર ચારિત્ર, નિશ્ચય ભાવ ચારિત્ર તો અંદરમાં છે. આત્મામાં રમણતા, આત્મામાં સ્થિરતા, એ નિર્કલ્પ સ્વરૂપમાં સ્થિરતા, એ નિશ્ચય ચારિત્ર છે. અને સતત આત્માની જ રુચિ રહ્યા કરે એ દર્શન. ફરી ફરી આત્મામાં જ સ્થિર કરવાની અંતરંગ રુચિ અને પુરુષાર્થ થયા કરે. આ રત્નત્રય વ્યવહારે તેમ નિશ્ચયથી એ 2 પ્રકારે છે. વ્યવહારથી જ્ઞાન શાસ્ત્ર આપણે ભણીએ વાંચીએ એ જ્ઞાન, દર્શનથી એટલે સુદેવ ગુરુ ધર્મ પર શ્રદ્ધા એ વ્યવહાર દર્શન, અને ચારિત્ર એટલે સાધુ વેશને એની ક્રિયાઓ 5 સમિતિ વગેરેનું પાલન કરવું. આ ચારિત્ર વ્યવહાર ચારિત્ર છે. ઉપયોગી થાય પણ લક્ષ્ય હોય આત્માનું તો, નહીં તો ખાલી પુણ્ય બંધાવીને એકાદ વખત સ્વર્ગમાં લઈ જાય, પછી ઓલી ક્યાંય ફેંકી દેજો ચક્કરમાં. તો દ્વાદશાંગી અથવા 14 પુરોનું જ્ઞાન કરવું, તે વ્યવહાર જ્ઞાન છે. અહીંયા વ્યવહાર ક્યાંથી કઈ સ્કૂલ કોલેજનું એ નથી કહેતા. દ્વાદશાંગી આખી 14 પુરુષ સહિત 45 જ્ઞાન ભણવું એ પણ વ્યવહાર જ્ઞાન છે. નિશ્ચય જ્ઞાન તો આત્માનો અનુભવ જ્ઞાન છે. જેના સારભૂત જીવ અને અજીવ 2 પદાર્થો છે તેનો વિસ્તાર તે 14 પૂર્વનું જ્ઞાન છે. જીવ અજીવના મધ્યમ વિસ્તારરૂપ પુણ્ય, પાપ, આશ્રય, સંવર, બંધ, નિદ્રા અને મોક્ષ એ 9 તત્વો બને છે. જેમાં ચેતના છે તે જીવ, એનાથી વિપરીત લક્ષણવાળો તે અજીવ એટલે જળ પદાર્થો, એમાં જળતા. શુભ કર્મના પૂતગલો તે પુણ્ય, અશુભ કર્મના પૂતગલો તે પાપ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન વચન કાયાની પ્રવૃત્તિ રૂપ યોગ તે હેતુથી જે આવે તે આશ્રવ, કર્મનો આશ્રવ, અને વિરતિથી આવતા કર્મને અટકાવવામાં આવે તે સંવર છે. આવેલા કર્મોનું પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રવેશના ભેદે અન્યોન્ય જોડવું એ બંધ, કર્મનો બંધ થયો. બંધાયેલા કર્મોને આત્માના પ્રદેશથી ભોગવીને જુદા કરવા તે નિર્જરા, અને આત્મપ્રદેશથી બધા જ કર્મોનું નિર્જરી જવું તે મોક્ષ. આ સંક્ષેપમાં 9 તત્વની વ્યાખ્યા કરી. જ્ઞાન ગણવાના વખતે જ્ઞાન ભણવું, કાળ વીડાય. હવે જ્ઞાનાચાર બતાવે છે 8 પ્રકારનો. જ્ઞાન ભણવાના કાળ વેળાએ ન ભણવું, એટલે કે અસજ્જાયનો ટાઈમ હોય સંધ્યા વગેરે ત્યારે ન ભણવું. વિનયપૂર્વક જ્ઞાન શીખવું, બહુમાનપૂર્વક જ્ઞાન ભણવું, ઉપધાર અને યોગ વહનની તપસ્યા કરીને જ્ઞાન શીખવું. જ્ઞાન આપનાર ગુરુને ઓળવવા નહીં, તેનો ઉપકાર ન ભૂલવો. અક્ષરો, કાનો, માત્રા, બિંદુ પડ્યા ન રહે તેમ શીખવું. અર્થ સાથે ભણવું, જે ભણવામાં આવે તેનો અર્થ બરાબર સમજવો યા ધારી રાખવો. અક્ષર અને અર્થ બંનેનું જ્ઞાન મેળવવું. આ સર્વ વ્યવહાર જ્ઞાન છે. 8 પ્રકારનો જ્ઞાનાચાર એ પણ
વ્યવહારથી છે. તેનાથી સર્વ તત્વોનું જ્ઞાન થાય છે. શરૂઆતમાં એ ઉપયોગી હોય. આત્મા સુધી પહોંચવામાં આ જ્ઞાન ઉપયોગી થઈ શકે, પણ લક્ષ્ય બરાબર હોય તો. નહીં તો એટલામાં સંતોષમાં જઈને અટકી જાય તો પુણ્યમાં જઈને એકાદ વાર સ્વર્ગમાં જી આવે ભલે. આત્માના સ્વરૂપનું જ્ઞાન કરવું તે નિશ્ચય જ્ઞાન છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આત્માથી જ્ઞાન જુદું નથી, છતાં સ્વભાવનું જ્ઞાન સ્વરૂપમાં સ્થિરતા કરાવે છે. ત્યારે સ્વભાવ, આત્માનો સ્વભાવ એ જ્ઞાન સ્વરૂપમાં, સ્વભાવનું જ્ઞાન એ સ્વરૂપમાં એટલે આત્મામાં સ્થિરતા કરાવે છે. ત્યારે વિભાવનું જ્ઞાન આત્મ જાગૃતિ ન હોય તો ભાન ભૂલાવી રાગ દ્વેષ કરાવી નવીન કર્મ બંધ કરાવે છે. માટે સ્વભાવમાં આવવા માટે વિભાવ જ્ઞાનને જાણવાની જરૂર છે. કેમ કે વિભાવથી સ્વભાવને જુદો કરવા માટે તેના પ્રતિપક્ષીને જાણવાની જરૂર રહે છે. તો અહીંયા કર્મ સંબંધી જે જ્ઞાન, કર્મના ભેદ પ્રભેદ, 8 કર્મ, 188 58 પ્રકૃતિ વગેરે વગેરે જે કાંઈ એ પણ શા માટે જરૂરી છે કે આત્મા એનાથી ભિન્ન છે એ જાણવા માટે અને એ કર્મોને હટાવવા માટે. જો આપણા પડોશી જે દેશો હોય, પાકિસ્તાન હોય, ચીન હોય ને બાંગ્લાદેશ હોય, તો એમની પાસે કેટલું શસ્ત્ર બળ છે, કેટલા સૈનિકો છે, કેટલા અણુબોમ્બ વગેરે છે, અને એમણે કઈ બોર્ડર ઉપર કયા કોને ગોઠવેલા છે એ બધું ખ્યાલ રાખવું પડે ને પોતાના દેશના રક્ષણ માટે. એવી રીતે આ 8 કર્મોનું પણ જ્ઞાન એટલા માટે જરૂરી છે. શું શું પ્રવૃત્તિ કરવાથી કયું કયું કર્મ બંધાય અને એ કર્મ ઉદયમાં આવે ત્યારે આત્માને એની શું એના ઉપર અસર, વિપરીત અસર થાય એ બધું એટલા માટે. અને એ કર્મોને કઈ રીતે ખપાવી શકાય એ બધું એ રીતે જાણવું પણ જરૂરી છે. તે જાણ્યા પછી સ્વભાવમાં સ્થિરતા કરવાનું કાર્ય ચાલુ રાખવાનું છે. આ જ્ઞાન ઉત્તમ છે. કર્મ રેણુ, રેણુ એટલે રજ, ધૂળ, અને ઉડાવનાર પવન સમાન છે અને મોક્ષનો હેતુ છે. મોહના અભાવથી પોતાના આત્મતત્વનો અનુભવ થાય છે. મોહના અભાવથી બાહ્ય આભ્યંતર સંગથી મુક્ત થયેલ આ પરમ જ્ઞાન છે. જ્ઞાનના અલગ અલગ અપેક્ષા ભેદ પ્રભેદો ઘણા છે. એમાં એક જ્ઞાન છે શું છે? ચિંતા જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, ચિંતા જ્ઞાન અને ભાવના જ્ઞાન. શુદ્ધ જ્ઞાન, શુદ્ધ એટલે સાંભળેલું, આપણે શાસ્ત્રો ભલે સાંભળીએ અને જે બોધ થાય એ શુદ્ધ જ્ઞાન, પણ આશો પાતળો બોધ થાય. એના ઉપર ચિંતા જ્ઞાન એટલે ચિંતન મંથન કરવામાં આવે સમ્યક પ્રકારે, તો એ ચિંતા જ્ઞાન. હા, અને ત્રીજું છે એટલે ભાવના જ્ઞાન. આ 2 પ્રકારના જ્ઞાન પછી એને ઘૂંટે અંદરમાં, હા, અને એ પ્રમાણે જીવન જીવે તો એ થાય ભાવના જ્ઞાન. ભાવના જ્ઞાન ખરેખર મોક્ષ આપનાર થઈ શકે છે. શુદ્ધ જ્ઞાન અને ચિંતા જ્ઞાન લક્ષ્ય હોય તો ઉપયોગી થાય ખરા, લક્ષ્ય ન હોય આત્માનો કે મોક્ષનો તો ન પણ થઈ શકે. તો શુદ્ધ જ્ઞાનને પાણીની ઉપમા આપી છે. આત્માનું લક્ષ્ય હોય તો જ ભાવના જ્ઞાન આવે એવું. હાજી, ચિંતનના ચિંતા જ્ઞાન દૂધ તુલ્ય, દૂધ પીવા બરોબર, અને ભાવના જ્ઞાન એ અમૃત તુલ્ય છે. હા, જે જીવને અમર બનાવી દે. આપણે મોટે ભાગે શુદ્ધ જ્ઞાન કે થોડું ઘણું ચિંતા જ્ઞાનથી કદાચ અટકી જઈએ છીએ. આટલા શ્લોકો વોખાઈ ગયા, આટલા શાસ્ત્રો વંચાઈ ગયા, બસ અટકી ગયા. પછી એમાં કેટલું ચિંતન મનન કર્યું, કેટલું ગોલન કર્યું, અને એ પ્રમાણે પછી જીવનમાં કેટલું પરિવર્તન લાવ્યા એ મહત્વનું છે. તો જીવ અજીવ આદિ 9 તત્વોની શ્રદ્ધા થવી તેને વ્યવહારે દર્શન કહેવામાં. આ જ્ઞાનની વ્યાખ્યા થઈ આટલી. હવે દર્શન વિશે પછી ચારિત્ર વિશે કહેશે. તો જીવ અજીવ આદિ 9 તત્વોની શ્રદ્ધા થવી તેને વ્યવહારે, વ્યવહાર નયથી દર્શન કહેવામાં આવે છે. નિશ્ચય દર્શનના ઉપશમ, ક્ષયોપશમ અને શાહિક એવા ભેદો છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સંકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત મોહનીય, આ 7 પ્રકૃતિના ઉપશમથી સમ્યક્ત ઉપશમ કહેવાય છે. ક્રોધ, માન, માયા, લોભ, અનંતાનુબંધી કોટીના શાંત થાય, ઉપશમ થાય, અને સાથે સંકિત, મિથ્ય અને મિથ્યાત મોહનીય એનો પણ ઉપશમ થાય. એ 3 જરાક સમજાવો. બસ મિથ્યાત્વ મોહની મૂળ તો પહેલો મિથ્યાત્વ મોહનીય છે. શરીર વગેરે પોતાની જાત માનવી એ મોટું મિથ્યાત્વ, પોતે એનાથી બિન આત્મા છે, અને ભલે
શરીરમાં જ પોતાની જાત માને. અને એ મિથ્યાત્વ જ્યારે થોડું મંદ પડે અને મિશ્ર અને સંકિત મોહની એટલે મોહનીયમાં સંકિતમાં થોડી હજી કચાશ હોય, થોડી શંકા હોય, એ સંકિત મોહનીય કહેવાય છે. તો 7 પ્રકૃતિના ક્ષયોપશમથી ઉપશમને બદલે ક્ષયોપશમ થતો એટલો ભાગનો ક્ષય થઈ ગયો, બાકીનો ભાગ ઉપશાંત હોય તો ક્ષયોપશમ સમ્યક્ત કહેવાય. અને 7 પ્રકૃતિના ક્ષયથી સાહિક સમ્યક્ત્વ યાને દર્શન કહેવામાં આવે છે. જે વિચાર કે વર્તનથી અનંત કર્મ પરમાણુ આવે. સાહિક ક્ષય કેવી રીતે થાય? એટલે શું કરે તો એક સાહિક થઈ જાય? બસ આત્મા તરફ લક્ષ્ય રાખી અંતર્મુખ અંદરમાં ઠરતો જાય, બાકીનું પછી કાર્ય પોતાની મેળે થાય. ઉપાય એક જ છે, અંતર્મુખ થઈને ઉપયોગને અંદરમાં સ્થિર કરો, બસ ઓટોમેટિક બાકીની પ્રક્રિયાઓ ઓટોમેટિક થયા કરશે. જે વિચાર કે વર્તનથી અનંત કર્મ પરમાણુ આવે એમાં તીવ્ર કર્મોનો રસ પડે તે અનંતાનુબંધી કશાય કહેવાય. આ વિચાર કે વર્તન ક્રોધથી, માનથી, માયાથી એટલે કપટથી અને લોભથી એ 4 પ્રકારે થાય છે. એટલે અનંતાનુ મનુષ્યોના દરેક વિચાર કે વર્તનમાં પ્રાય કરીને ક્રોધ, માન, માયા, લોભ તો પછી વચ્ચે હોય જ છે, પણ તે સર્વમાં કંઈ અનંતો રસ પડતો નથી. છતાં આત્મ સન્મુખ થવા રૂપ આત્મદ્રષ્ટિ જ્યાં સુધી જાગૃત નથી હોય ત્યાં સુધી સત્તામાં તેના બીજ હોય છે. પ્રગટ રૂપે કંઈ સતત આત્માથી ક્રોધ કરતો નથી, ક્રોધ કે અહંકાર એકદમ તીવ્રપણે, પણ સત્તામાં તો એ પડેલા છે એના બીજ. જેવું નિમિત્ત મળે એટલે તે કશાય જોરદાર ઉદયમાં આવે. એટલે શું કહ્યું? છતાં આત્મ સન્મુખ થવા રૂપ આત્મદ્રષ્ટિ જ્યાં સુધી જાગૃત ન થઈ હોય ત્યાં સુધી સત્તામાં તેના બીજ હોય છે. એટલે તે જીવની આ દેહ દ્રષ્ટિથી કે પૂતગલાનંદીપણાથી તે બીજને પોષણ મળ્યા જ કરે છે. મિથ્યાત્વના પૂતગલો શોધેલા હોવાથી, ઉજળા થયેલા હોવાથી સમ્યક્ત મોહનીય કહેવાય છે. મિથ્યાત્વના હોય જ પૂતગલો હજી પણ થોડાક શુદ્ધ થયેલા હોય, અર્ધા શુદ્ધ અને અર્ધા અશુદ્ધ એવા મિશ્ર મિથ્યાત્વના પૂતગલોને મિશ્ર મોહનીય કહેવાય છે. અને સર્વથા અશુદ્ધ મિથ્યાત્વના પૂતગલો તે મિથ્યાત્વ મોહનીય છે. મિથ્યાત્વ મોહનીય એ કર્મોનું બીજ છે અથવા મૂળ છે. ડાળા પાંખડા કાપી નાખવા છતાં જો મૂળ સાજું હોય તો પાછું ઝાડ નવપલ્લવિત થાય છે. તેમ જો આ મિથ્યાત્વનું મૂળ કાયમ હોય તો આ સંસાર વૃક્ષ નવપલ્લવિત રહે છે. તેવા જીવોને ભવમાં જ આનંદ લાગે. સંસાર રસિક હોય, ભવાભિનંદી. પૂતગલોમાં જ સુખ દેખાય છે, આત્મામાં પ્રેમ થતો નથી. ગમે એટલું સાંભળે આત્મામાં રુચિ પ્રેમ જાગે નહીં, તેના સુખમાં શાંતિ દેખાતી નથી. તો એને સાંભળવાનું મન કેમ થાય? પૂતગલાનંદી હોય લગભગ સાંભળે જ નહીં, એ તો વ્યવહારથી ક્યારેક આવવું પડે આવે, બાકી બગાસા ખાય. તથા મન તો ક્યાંક ભટકતું હોય, વ્યવહારથી આવવું પડે સારું લગાવવા માટે. ક્યારે હોસ્પિટલમાં જનારા બધા કંઈ દર્દી થઈ જતા હોય ને એટલા મુલાકાતીઓ પણ હોય, ખાલી આમ જરા જોઈ આવે કેવું છે ત્યાં. ક્યારેક ફરી આપણે જવું પડે તો, અથવા વ્યવહારથી દર્દીની ખબર પૂછવા આવે, વ્યવહાર સંબંધ હોય એટલે આવે. વ્યાખ્યાન સાંભળવા માટે બધા કંઈ મોક્ષમાં જવા માટે આવે છે એવું નથી, વ્યવહારથી પણ આવતા હોય છે. તો અરે તે આત્માનું નામ પણ તેને ગમતું નથી એવા જીવો હોય. આ શું આત્મા આત્મા ક્યાં દેખાય છે? આત્મા આત્મામાં શું છે? એને ખાવા પીવાનું જલસા કરવાની ભાઈ. મારા સાહેબ આ લોકોને ભોળવી નાખ્યા છે. આ ક્યાં દેખાય છે? હજી શું ખાવાનું છે? એને થોડા કુટુંબ પરિવાર ધન સંસાર ચાલવાનો છે. આત્મા આત્મા કર્યા કરવાથી તે આવા વિકલ્પો કંઈક કરે જીવો. આવા જીવોને મિથ્યાથી કહેવામાં આવે છે. કેમ કે 5 ઇન્દ્રિયના કે વિશ્વના મિથ્યા સુખમાં તેને પ્રીતિ હોય છે. મિથ્યાત્વના અર્ધા અશુદ્ધ પૂતગલો વાળો જીવ તેના કરતાં સારો છે. મિથ્યાથી કરતાં અર્ધ તેના મનમાં મધ્યસ્થતા હોય છે. તેની સત્ય આત્મા તરફ પ્રવૃત્તિ તો નથી થતી, છતાં તેના ઉપર દ્વેષ કે ખેડ પણ નથી. પહેલાં કર્મની ભાષામાં વાત કરી, હવે આપણે વ્યવહારથી સમજીએ એવી ભાષામાં વાત કરીએ છીએ. મધ્યસ્થતા હોય, આત્મા ઉપર રુચિ પણ ને અરુચિ પણ, ઉદાસીન ભાવ, મધ્યસ્થ ભાવ. એ પણ ઠીક છે અને આ એ પણ ઠીક છે અને આ પણ ઠીક છે એવી માન્યતા હોય છે. ગંગા ગઈ ગંગાદાસને, જમના ગઈ જમનાદાસ.
એના ઉપાસમાં આવે ત્યારે જરાક આત્માની વાત ગમે, બહાર જાય એટલે સંસારની વાત પછી એટલી જ ગમતી હોય. એમ છતાં મિથ્યાત્વના પૂતગલોનું વેદન હોવાથી તેને પડતા વાર લાગતી નથી. તેમજ નિમિત્ત સારું મળી આવે તો તે આગળ પણ વધી શકે છે અને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત કરી શકે છે. નિમિત્તવાસી આપણો આત્મા છે, માટે સરસ સારા નિમિત્તોમાં રહેવું. મિથ્યાત્વના ઉજ્જવળ પૂતગલો વાળો ત્યાં કરતાં પણ સારો, મધ્યસ્થ એમના કરતાં સારો. વસ્તુ ગતે વસ્તુને તે જોઈ શકતો નથી, પણ તેની તે નજીક છે. હજી આત્માનો અનુભવ સુધી પહોંચ્યો નથી, પણ નજીક છે. એ દિશામાં પુરુષ પ્રયત્ન કરી રહ્યો છે. પારદર્શક પૂતગલોના આંતરની માફક તેના વચમાં ઉજળો પણ પડદો છે. દીવોની જ્યોત હોય, હવે મિથ્યાત્વ એટલે કાળો કાચ એના જેવો છે. હા, અને પેલો મિશ્ર એ લાલ કાચ જેવો છે, એટલા થોડો દેખાય. અને સંકિત મોહનીય એ સફેદ કાચ જેવો, હજી આ સફેદ પણ પડદો આટલો છે, એકદમ જ્યોત પ્રગટ નથી થઈ. અને સંકિત એટલે એકદમ કાચ રહી, આત્મા પૂરો પ્રગટ થયો. તેથી તેના મનમાં પ્રસંગે શંકા કાંક્ષાઓ થયા કરે. હજી આમ થોડી આત્માની રુચિ પણ હોય, સમજીએ વળી મનમાં શંકા કાંક્ષા થયા કરે. વસ્તુનો તાત્વિક નિશ્ચય તેને અનુરેલ નથી. હજી છતાં કોઈ જ્ઞાની પુરુષોનું નિમિત્ત મળી જાય તો સમ્યક પ્રાપ્તિની તૈયારી તેનામાં છે, બરોબર. અને જો વિપરીત નિમિત્ત મળી જાય તો આ શુદ્ધ પૂતગલને મિથ્યાત્વના મેલા પૂતગલો થતાં પણ વાર ન લાગે, કેમ કે મિથ્યાત્વનું બીજ તેનામાં કાયમ છે. આ 7 પ્રકૃતિઓ ઉપર બતાવી તે આત્મ જાગૃતિના બળે સત્તામાં દબાવી તેને ઉપશમ સમ્યક્ત્વ અથવા દર્શન કહે છે. આત્મ જાગૃતિના બળે એને દબાવી દે, પણ દબાવેલું વળી પાછું ઉપર તો આવે. પાણીમાં કચરો હોય, ફટકડી ફેરવો એટલે પાણી તો એ બેસી જાય, જરાક ધક્કો લાગે એટલે વળી પાછું કચરો બહાર આવે. એના જેવું છે. બીજ સમગ્ર નીકળે કેવી રીતે? આખું બીજ નીકળીને પછી સો આજે એક જ વાત છે, આત્મામાં અંતર્મુખ થાવ, બસ બાકી બધું થઈ જશે. દાદા વિકલ્પો કરો નહીં, બધું થઈ જશે. સબ દર્દો કી એક દવા, અંતર્મુખ બનો, ઉપયોગ ભીતર મેં બાર લગાવો, બસ બાકી બધું પોતાની મળી થઈ જશે. આપણે ખોરાકમાં મોઢામાં નાખી જરાક ચાવી દઈએ, પછી અંદર બાજુ પછી ઓટોમેટિક થયા કરે છે કે નહીં? હવે લોહી કેમ બને, માંસ કેમ બને, હાડકા કેમ બને, બધું કરવા જઈએ છે કાંઈ? પોતાની મેળે બધું થયા કરે. બસ ઉપયોગને અંતરમાં રાવડો એટલું જ કરવાનું છે. એમાં તો બાપ જીવને કેટલી પંચાયત છે. જન્મીને મરી જવું એટલી જ વાત છે, એમાં તો આ જીવને કેટલી પંચાયત છે. ઉપયોગને ખાલી બહાર મુખ અંતર્મુખ એટલું જ કરવાનું છે, ખાલી બાકી કાંઈ કરવાનું નથી. ખાલી માત્ર જોયા કરવાનું છે અંદરમાં, તે કરતો નથી. વિકલ્પો પ્રશ્નો કર્યા કરે, અંતરમાં ઠરતો નથી. તો આ 7 પ્રકૃતિઓ જેમ નીચે અગ્નિ પડેલો હોય છતાં ઉપર રાખ વગેરે કોઈ પદાર્થ નાખવાથી અંદરમાં તે દબાયેલો રહે અને ભારેલો અગ્નિ કહેવાય, તેમ પરમાત્મા સ્મરણની અખંડ ધારા ચાલતી હોય તે વખતે આ 7 પ્રકૃતિઓ સત્તામાં પણ દબાયેલી રહે છે. આત્મસ્મરણ ચાલતું હોવાથી આ પ્રસંગે તેને બહાર નીકળવાનું નિમિત્ત મળતું નથી. આ પરમાત્મા સ્મરણ તે રાખની માફક તેને સત્તામાં દબાવી રાખે છે. આ વખતે ઉપશમનું બળ વધે છે. આત્માનો ઝાંખો પ્રકાશ એટલે પરમાત્માનું સ્મરણ કરો, કહો કે શુદ્ધ આત્માનું સ્મરણ, બંને વાત એક છે. ભક્ત હોય તો એ પરમાત્મા અરહમ નમ એ કરતો હોય, અને સાધક જીવ હોય તો શુદ્ધ આત્મા છું વગેરે કરતો હોય. તો આ પરમાત્મા સ્મરણ તે રાખની માફક તેને સત્તામાં દબાવી રાખે છે. આ વખતે ઉપશમનું બળ વધે છે. આત્માનો ઝાંખો પ્રકાશ કે મધુર આનંદ તેને મળે છે. હજી આત્માનો સ્પષ્ટ અનુભવ ન થયો હોય, પણ એ નજીકમાં જેમ જેમ જાય શુદ્ધિ વધતી જાય, વિકલ્પો ઘટતા જાય, તેમ આહલાદ આવે, આનંદ આવે, અપૂર્વ આનંદ આવે. ઘણા જીવો એને આત્માનો સાક્ષાત્કાર સમજીને ત્યાં અટકી પણ જતા હોય છે. અટકવાનું છે જ નહીં. ચરઈ વેતી ચાલતો જા. ઉપનિષદમાં શબ્દો આવે, ચરઈ વેતી, ચરેઓને ચરઈ વેતી, ચર એલું ચાલતો જા, હજી અંદર, હજી આગળ વધવાનું છે. ક્યાંય વચ્ચે અટકવાનું નથી. કેવળ જ્ઞાન ન આવે સંપૂર્ણ સુધી અટકવાનું છે જ નહીં. વધુ ને વધુ અંતર્મુખને આત્મલીન બનતા જ જવાનું છે.
તો આવા ઉપશમનું બળ જો બહુ જ વધારવામાં આવે તો પ્રસંગે તે સાતે પ્રકૃતિનો ક્ષય થઈ ઉપશમમાંથી અનુક્રમે શાયિક ભાવ પણ પ્રગટે છે. અને જ્યાં સુધી ક્ષય કરવાનું બળ ન પ્રગટે ત્યાં સુધી મનુષ્યોએ ઉપશમનું બળ વધારતા રહેવું જોઈએ. નદુઓ ને બધું ઠરતા જવું, શાંત થતા જવું, શાંત 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 થતા જવું. જેમ દબાયેલા અગ્નિમાંથી પણ બારીક વરાળ બહાર આવે છે ઝીણી ઝીણી, અને અગ્નિ દબાયેલું રહે છે, તેમ કાંઈક મિથ્યાત્વના પૂતગલો વેદાય અને કાંઈક દબાયેલા રહે. આ સ્થિતિને કઈ સ્થિતિ કહે છે બોલો હવે? 3 પ્રકારનામાંથી. હા, એટલે કે ક્ષયોપશમ. હા, ઉપશમ આ બધી ક્ષય વચમાં છે ક્ષયોપશમ. પરમાત્માનું સ્મરણ કરતા અને આત્મ જાગૃતિવાળા ઉપયોગમાં રહેવાની પ્રવૃત્તિ કરતા એકાગ્રતા ન હોવાથી વચમાં વિકલ્પો આવ્યા કરે. થોડું કામ થાય શાંત, વિકલ્પો શાંત, તો વળી આવ્યા કરે વચ્ચે વચ્ચે. એને કંઈક સ્થિરતા હોય, આ સ્થિરતા તે પૂતગલોને દબાવી રાખે છે, અને કંઈક વિકલ્પવાળી અસ્થિરતાને લીધે તે પૂતગલો બધા અંદરથી બહાર આવે છે. આને ક્ષયોપશમ કહેવાય છે. બરોબર, સાદી ભાષામાં સમજાવ્યું. શાયિક દશામાં તો આ સાતે પ્રકૃતિઓનો મૂળથી ક્ષય કરવામાં આવે છે. પટકડી ફેરવી પછી કપડાથી ગાળી નાખી કચરો બહાર ફેંકી દીધો એટલે પાણી થઈ ગયું ચોખ્ખું. હવે ઉપશમના વિશેષ બળને લીધે, એટલે વૈરાગ્ય અને ઉપશમ બે સાધનો બતાવ્યા. વૈરાગ્ય એટલે જગત પ્રત્યે ઉદાસીન ભાવ, બાહ્ય પદાર્થો પ્રત્યે ઉદાસીન ભાવ, અને આત્મા તરફ લક્ષ્ય. વૈરાગ્ય અને ઉપશમ ભાવ એટલે અંદરમાં ઠરતા જવું. બસ ઉપશમના વિશેષ બળને લીધે આત્મ જાગૃતિમાં વધારો થતો રહે છે. આ આત્મ જાગૃતિના બળે છેવટે તે શુદ્ધ મિથ્યાત્વના પૂતગલોનો નાશ કરવામાં આવે છે અને શાયિક દર્શન પ્રગટે છે. આ વખતે આવેલું પાછું ન જાય, પ્રગટેલો આત્મપ્રકાશ કોઈ પણ પ્રસંગે ન બુજાય એવું આત્મ દર્શન થાય છે, ગમે એવા નિમિત્તો આવે. આ કાળમાં પોસિબલ નથી. લગભગ એવું ખરું, પોતા થોડો મતાંતર પણ છે ખરું. એના માટે તો મુખ્યત્વે એમ કહેવાય છે કે તીર્થંકરની કે કેવલી ભગવતની હાજરીમાં થાય એવું છે. પહેલો સંઘર્ષ જોઈએ ને એ શાયિક સમિતિમાં. પેલું જે જોઈએ કે હવે એક્ઝેક્ટ નથી કહી શકતો. બે 3 ભાવ થાય, ક્યાંક 5 ભાવની પણ વાત આવે છે. એટલે એનાથી પૂર્વે આયુષ્ય બંધાયું ન હોય, શાયિક સમજી પ્રાપ્ત થાય એનાથી પૂર્વે જો આયુષ્ય બંધાયું ન ગયું હોય તો એ ભાવમાં પણ મોક્ષમાં જઈ શકે. અથવા થાય તો વૈમાનિક દેવ થાય, ભવનપતિ વેંતર કે જ્યોતિષી લોકમાં પણ ન જાય. વૈમાનિક દેવ થાય ત્યાંથી પછી મનુષ્ય ભાવ બની લઈ અને મોક્ષમાં જઈ શકે. પરિધાન કરવા માટે કઈ સંજ્ઞાની જરૂર ખરી? હા જી, મનમાં પરિધાન કરવા માટે સંજ્ઞાની જરૂર ખરી? સંગ પરિધાન એટલે શું તમે કહો છો? નક્કી કરવા માટે. શું નક્કી કરવા? આમ જનરલી પરિધાનનો અર્થ એકાગ્રતા એ સામાન્ય થતો હોય છે. એટલે શરીર અને અત્યારે આત્મા એક જોડાયેલા જેવા છે ને મનને, એને કારણે અસર થાય. સંજ્ઞાન મજબૂત તો મનોબળ એટલું મજબૂત હોય. એના જ કારણે અત્યારે જો સંજ્ઞાન નબળું છે માટે આપણે ઉપર પણ 4 દેવલોક, નીચે બીજી નર સુધી જવાય છે. અને પહેલું સંજ્ઞાન જ્યાં હોય છે મહાવિદેહમાં, ત્યાંથી મોક્ષમાં પણ જવાય, ત્યાંથી 7મી નરકમાં પણ જવાય છે. એટલે શરીર ને મન અત્યારે જોડાયેલા છે ને, એટલે એને એકબીજા ઉપર અસર થતી હોય. શરીર નબળું હોય તો આપણું મન પણ નબળું થઈ જાય, શરીર બીમાર હોય તો આપણું મન પણ થઈ જાય ઢીલું, અને મનોબળ મજબૂત હોય તો પોઝિટિવ. શ્રદ્ધા માટે સંજ્ઞાની બહુ જરૂર છે. હા, સમજની જરૂર છે શ્રદ્ધા માટે. શ્રદ્ધા માટે સંજ્ઞાનું બહુ જરૂર નથી, મહત્વ. તો હવેથી પોતાના આત્માના કાયમ દર્શન કરે છે માટે તેને શાયિક દર્શન કહે છે. ફરીથી આ વખતે આવેલું પાછું ન જાય, પ્રગટેલો આત્મપ્રકાશ કોઈ પણ પ્રસંગે ન બુજાય તેવું આત્મ દર્શન થાય છે. તેને લઈને
એ સાધકના આનંદનો પાર રહેતો નથી. હવેથી તે પોતાના આત્માના કાયમ દર્શન કરે છે, માટે તેને શાહિત દર્શન કહે છે. પણ આ વાતમાં જરા વિચારણીય છે. એનો ઉપયોગ કંઈ કાયમ આત્મામાં રહે એવું જરૂરી પણ નથી. પ્રતીતિ રહ્યા કરે અંદરમાં હું આત્મા છું એ પ્રતિ સતત રહ્યા કરે. બાકી ઉપયોગ તો જ્યારે કંઈ બહાર પ્રવૃત્તિ કરતો હોય, શરીર છે એટલે પ્રવૃત્તિ કરવી પડે કે ને કાંઈ ને કાંઈ, એ વખતે જે પ્રવૃત્તિ કરતો હોય એમાં ઉપયોગ જાય. પણ એ વખતે પણ અંદરમાં જેમ આપણું અત્યારે નામ સાથે કેટલું એટેચમેન્ટ છે, પોતાના જે શરીરને નામ મળેલું છે એની સાથે કેટલું એટેચમેન્ટ છે. આમ રાતના 1-2 વાગે ઉઠાડ્યો છે, ઊંઘમાં પૂછે તારું નામ શું, તરત નામ આવીએ ને. એવી રીતે બાહ્ય ગમે એવી પ્રવૃત્તિ કરતો હોય તે વખતે પણ હું આત્મા છું, શરીર નથી, એ આમ એ ભાન, એ જાગૃતિ એની ટકી રહે છે. એ વિશેષતા છે. ચક્રવર્તી રાજા મહારાજા હોય, જન્મ દર્શન થઈ ગયું હોય છતાં પોતાના રાજ્યની રક્ષા માટે ક્યારેક યુદ્ધમાં ઉતરવાની ફરજ પડે, યુદ્ધ કરતો છતાં એ વખતે પણ અંદરમાં જાગૃતિ હોય. આ તો વિલક્ષણતા છે અંદર દર્શનની. અને માટે જ એના કર્મબંધ બહુ હળવા થાય, યુદ્ધ કરતો હોય છતાં પણ. અજ્ઞાની જીવ હોય, સમ્યક દર્શન મિથ્યાત્વ વાળો, કાંઈ ન કરતો તોય સતત એના અનેક ચિત્તના કર્મ બંધાયા કરતા હોય એવું. ઉપસમમાં અને ક્ષયોપસમમાં પણ આત્મદર્શન તો હોય છે, પણ તે અખંડ નથી. જાગૃતિ રહે, આવરાઈ જાય, વળી આવે થાય, તેમ શુદ્ધ પણ નથી. જેટલી સાહિત્યમાં શુદ્ધિ છે એટલી ઉપસમમાં આત્મદર્શન વધારે શુદ્ધ થાય છે, પણ તેની સ્થિરતા ઓછી થતાં પાછો પડદો તેની આગળ આવી પડે છે. જરાક વાડલા હટ્યા, સૂર્યનું રશ્મિ થયું નથી ને વળી પાછો આવરણ આવી જાય વાડલાનો. ક્ષયોપસમમાં જ્યાંથી વિશુદ્ધિ, ઉપસમ સંકિતમાં શુદ્ધિ વધારે હોય પણ એનો કાળ બહુ અલ્પ હોય, અંતર્મૂર્ત હોય. અને ક્ષયોપસમ સંકિતમાં શુદ્ધિ ઉપસમ કરતાં થોડી ઓછી હોય, પણ સમય એનો લગભગ 66 સાગરોપમથી પણ કાંઈક અધિક હોય છે. પરિણામની ધારામાં ફેરફાર થતાં તેની આડે પણ વિશેષ ઝાંખો પડદો આવી જ રહે છે. ક્ષયોપસમમાં પણ આ સ્થળ દર્શન મોહનીય કર્મના ઉપશમ કે ક્ષયને લઈને જેટલો આત્મા ઉજ્જવળ બન્યો છે, જેટલા કર્મો આત્મા ઉપરથી ઓછા થયા છે, તેટલો આત્મગુણ પ્રગટ્યો છે. આ આત્મગુણને દર્શન કહેવામાં આવે છે. તે નિશ્ચય સમ્યક દર્શન છે. સુદેવ ગુરુ ધર્મ ઉપર શ્રદ્ધા એ વ્યવહાર સમ્યક દર્શન અને આત્માના ગુણોની અનુભૂતિ વિષયવતી અંશે પણ તો એ દર્શન કહેવામાં આવે છે. સમ્યકની એક આ રીતે સર્વ ગુણાંશ એ સમ્યક દર્શન. આત્માના અનંત ગુણો છે, બધા ગુણોનો થોડો થોડો અનુભવ એ વખતે હોય. બરાબર, જેમ કે પેંડો, કોઈ પણ મીઠાઈ, એમાં અનેક વસ્તુઓ નાખેલી હોય. બરાબર, એનો આટલો ટુકડો ખાઓ એમાં પણ બધી વસ્તુનો સ્વાદ હોય કે ન હોય. આખો પેંડો ખાઓ કે આટલો ટુકડો ખાઓ, એમાં પેંડામાં જે જે વસ્તુ નાખેલી હોય બધાનો સ્વાદ એ નાનકડા ટુકડામાં પણ હોય. બરાબર, તેમ આત્માના અનંત ગુણો છે, એ બધા ગુણોનો આંશિક સ્વાદ કે અનુભવ એ ચોથા ગુણસ્થાને સમ્યક દર્શન વખતે હોય. સર્વ ગુણાંશ, સર્વ ગુણોનો અંશ એ સમ્યક્ત્વ. બરોબર, એલડી શાહ બીજો ભાઈ. પાપવાળા વ્યાપારોની નિવૃત્તિ કરવી અને શુભ કર્મમાં પ્રવૃત્તિ કરવી એને શું કહેવામાં આવે? વ્યવહાર. વ્યવહાર, જ્ઞાનની વાત આવી ગઈ, દર્શનની વાત આવી ગઈ. હવે શેની વાત બાકી? ચારિત્ર. ચારિત્રની વ્યાખ્યા પણ 2 પ્રકારે કરી છે, વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર. તો વ્યવહાર ચારિત્ર એટલે શું? કે કોઈ 18 પાપસ્થાનકોનું સેવન નહીં કરવાની પ્રતિજ્ઞા. બરાબર, 5 મહાવ્રતોનો સ્વીકાર કરી અને શુભ કર્મમાં પ્રવૃત્તિ કરે, સતત સ્વાધ્યાય વગેરે કરે, જે દિનચર્યા હોય સાધુની જ્ઞાની ભગવંતો બતાવેલી પ્રમાણે કરે, તો એ વ્યવહાર ચારિત્ર છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપ મૂળ ગુણ અને કર્મકાંડ તે ઉત્તર ગુણ. ગોત્રીની શુદ્ધિ, પરિલેણ કરવું, પ્રતિક્રમણ કરવું વગેરે આ ઉત્તર ગુણો. આ બંને મૂળ અને ઉત્તર ગુણોનું મોક્ષને અર્થે પાલન કરાય તે ચારિત્ર છે. મોક્ષને અર્થે બીજો લક્ષ ન હોવો જોઈએ, તો તે પણ વ્યવહાર ચારિત્ર. પ્રથમના જ્ઞાન અને દર્શન સાથે હોય તો જ આ ચારિત્ર કર્મ ક્ષય કરવામાં પરંપરાએ ઉપયોગી છે. એટલે જ્ઞાન દર્શન સહિત હોય તો ચારિત્ર સમ્યક ચારિત્ર કહેવાય એમ. અને પાછું કઈ શું કીધું? પરંપરાએ મોક્ષમાં એટલે
કર્મક્ષય કરવામાં ઉપયોગી છે. સાક્ષાત તો નિશ્ચય ચારિત્ર કરશે, વ્યવહાર ચારિત્ર પરંપરાએ એ કર્મક્ષયમાં ઉપયોગી થશે. તે સિવાય શુભ વર્તન હોવાથી પુણ્ય બંધનું કારણ થાય છે. જ્યાં જ્યાં શુભ ઉપયોગ અને શુભ પ્રવૃત્તિ છે ત્યાં ત્યાં વ્યવહાર ચારિત્ર છે અને તે પુણ્ય બંધનું કારણ છે. પરંપરાએ મોક્ષનું કારણ થાય, સીધું નહીં. પુણ્ય બંધા એટલે મનુષ્ય ગતિ મળે, પેલું સંગણ વગેરે મળે, ઉત્તમ સુદેવ ગુરુ ધર્મની સામગ્રી મળે, તો એ રીતે પછી આત્મા નિશ્ચય ચારિત્ર તરફ વળી અને એના દ્વારા મોક્ષને પ્રાપ્ત કરી શકે. પોતાના શુદ્ધ આત્મામાં અત્યંત નિશ્ચળ સ્થિતિ એ ઉત્તમ નિશ્ચય ચારિત્ર છે. નિર્વિકલ્પ આત્મામાં સ્થિરતા, પ્રમણતા એ નિશ્ચય ચારિત્ર છે. તેથી કર્મનો ક્ષય થાય છે ડાયરેક્ટ. દર્શન અને જ્ઞાન બળથી પોતાના શુદ્ધ ચિદ્રૂપમાં સ્થિતિ કરવી અને તે વિશુદ્ધિના બળે પરદ્રવ્યનું સ્મરણ ન થાય તેવી સ્વરૂપમાં લીનતા કરી, પછી બીજો કોઈ વિકલ્પ જ ના આવે પરદ્રવ્યનો, એ ઉત્તમ ચારિત્ર છે. આત્મદર્શન એ થયા પછી તેમાં એક રસતા થવી દુર્લભ નથી. આ એક રસતા એ જ નિર્વિકલ્પ સ્વરૂપસ્થ દશા છે. એકવાર દર્શન થવું, એકવાર થોડીક ઝલક મળવી જોઈએ આત્માની. હા, એકવાર સ્વાદ ચાખે એટલે ઓટોમેટિક પછી મન બાહ્ય વિષયોથી પરાંગમુખ થતો આવે અને અંદરનું આકર્ષણ, ખેંચાણ વધતું જાય એટલે પછી વિકાસ જલ્દી થાય. એકવાર ચોથું ગુણસ્થાનક આવવું પહેલી એ મુશ્કેલ છે. એને માટે રુચિ પ્રબળ થવી જોઈએ. વારંવાર ઉપયોગને અંતર્મુખ કરવું જોઈએ. એક ઠેકાણે તો એમ પણ કહ્યું છે કે સીધી છલાંગ ન લગાવો, ભલે 1 મિનિટ, અડધી મિનિટ પડે, જ્યારે મોકો મળે બેસી જાઓ. ઉપયોગને ફરી છળંગ બીજા કરે તો આપણે ચાલો કલાક કરીએ, 2 કલાક 3 કલાક કરીએ. લાંબા સાથે ટૂંકો જાય ને મરે નહીં તો માંડો થાય. પછી તો આપનું કામ નથી, આ તો બહુ અઘરું છે એમ લાગે. અને ભલે થોડી સેકન્ડો પણ મન થોડું થયું ને અંતરનું રાજીપો અનુભવ સારું. આમે તો બિલકુલ બહાર ભટકતું હતું. એને કહેતા અડધી મિનિટ, 10 સેકન્ડ, 15 સેકન્ડ, 25 સેકન્ડ એટલું તો અંતર થયું જ. તો આજે આટલું છે તો ધીરે ધીરે સારો વધારે થશે. એટલે વારંવાર 1 મિનિટ, 2 મિનિટ, અડધી મિનિટ જેટલો ટાઈમ મળે બેસી જાઓ. વ્યાખ્યાન માટે આવ્યા છો, હજી મારા સાહેબ વ્યાખ્યાન શરૂ થવાની વાર છે તો આમ વાતો કરી, આ કોણ આવ્યું, કોણ થયું, આમ જોયા કરી અને કાલે બેસી જાઓ ને શાંતિથી. આમ હા, વ્યાખ્યાન પૂરું થઈ ગયું છે, હવે જાહેરાતો થાય છે, તમે આમ બેસી જાઓ ને. અમુક જાહેરાતો તો રોજે રોજ થતી હોય, પછી કોંડાના દાતા આ છે, આના દાતા આ છે, આના દાતા આ છે, એ આપણે ખબર છે, બરાબર. તો પછી એ સમયમાં બેસી જાઓ, ઉપયોગ અંતર રાખો. આમ જ્યારે તમે એકાશનું કરવા ગયા, હજી જરા પૈસા જવા આ વાર છે, ત્યાં સુધી આમ થાળી આમ કર્યા કરો, આમાં મસાલા કરતા બેસી જાઓ ને. આ શાંતિ પ્રતિક્રમણ કરવા ગયા છો, બરાબર. પ્રતિક્રમણ થોડા લોકોને આવવાની વાર છે, હજી 5-10 મિનિટ વાર છે, તો બેસી જાઓ આ શાંતિ આંખ બંધ કરીને. આમ 1 મિનિટ, 2 મિનિટ, અડધી મિનિટ, જેટલું ટાઈમ મળે એટલું આ ઉપયોગ. ટીપે સરોવર ભરાય, કાંકરે વાડ બંધાય. એક માણસ વિચાર કરીશ કે હું પેલો ગયો તરવા માટે, શીખવા માટે આમ તળાવમાં. શરૂઆતમાં તો આવડે નહીં એટલે બધું નાકમાં પાણી હાલી જાય, ઉનાળી વિને એ પાછો ગમણે હવે તો આમ મૂકે ઘરથી હચી વેંધો કોઈ જ આવું પાણી મેં વેંધો જિંદગી ના તહેવારો. એવી રીતે હવે હમણાં ધ્યાન દશા લાગશે પછી જ હું આમ બેસીશ તો એમ કેમ થશે? જેટલો સમય મોકો મળે આ પ્રયત્ન કરતા રહો અંતર્મુખ બનવાનો, બસ. હા, તો કઈ તો પા ગયું એ જો બેજી પંચાયતમાં ગયો, એનજી કોઘરાણી ગયો કે એ જીવ તું કેટલો કહીએ તો કેની શરૂ કહીને. આ વ્યવહાર રત્નત્રય સાધન રૂપ છે અને નિશ્ચય રત્નત્રય તે સાધ્ય રૂપ છે. વ્યવહારથી જે જ્ઞાન દર્શનથી વ્યાખ્યા કરીએ સાધન અથવા ઉપાય, નિશ્ચયનો લક્ષ્ય હોવો જોઈએ. અને પછી એમ કરતાં અંતર આત્મામાં અનુભવ ઝલક મળે શરૂઆતમાં, પછી થોડી ઘણી વધારે સ્થિરતા થોડીક મળે, પછી એમ કરતાં વધારે સ્થિરતા, રમણતા એ ચારિત્ર. તો શુદ્ધ ઉપયોગમાં જો વ્યવહાર ચારિત્ર કે જે શુભ ઉપયોગની પ્રવૃત્તિ રૂપ છે, શુદ્ધની પર શુભ, તે સ્વર્ગાદી સુખનું સાધન છે. અને શુદ્ધ ઉપયોગમાં સ્થિરતા રૂપ નિશ્ચય ચારિત્ર એ મોક્ષનું ડાયરેક્ટ કારણ છે. વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે, પણ લક્ષ્ય હોય તો, નહીં તો ન થાય. વ્યવહાર ચારિત્ર અનંતવાર આ જીવે સ્વીકાર્યા, આત્માનો જોઈએ એવો લક્ષ્ય નહોતો, માટે પુણ્ય બાંધીને પરિભ્રમણ ચાલુ રહ્યું. એટલે હવે માત્ર વ્યવહાર
ચારિત્રથી રત્નથી સંતોષ ન માનીએ. આત્માનું લક્ષ્ય નહોતું એટલે લક્ષ્ય એટલે સમજાવે પ્રતિક્રમણ કરે કે વાપરે કે ગોચરી એમ નહીં, મારે અંદર નિર્વિકલ્પ સત્યમાં આત્માનો અનુભવ કરવો છે, નિર્વિકલ્પ થવું છે, થોડી વાર માટે સહી ભલે, એ લક્ષ્ય નહોતો. આમ તો આત્માની વાતો કરતો હતો જીવ, એ રીતે પુરુષાર્થ નહોતો. ચાલે એકદમ શાંત થાવ, નિર્વિકલ્પ થાવ, એ નહોતું. પ્રતિક્રમણ વગેરેમાં તો કમાટના આપવાના આવે, આમ તેમ કદું કરવાનું આવે. હજી શરીર ચાલે છે ને, શુભ છે, સારી વાત છે, કરવા યોગ્ય છે, ના નથી ભલે એની, પણ હજી એટલાથી સંતોષ માનીને અટકવાનું નથી. સ્થિર થવાનું, મન વચન કાયા ત્રણેય એવું એકદમ સ્થિર થઈ જાય, ઉપયોગ એકદમ અંદરમાં ઠરવાય, એ લક્ષ્ય હોવો જોઈએ. એને માટેનો અભ્યાસ વારંવારનો, એને માટેનો અભ્યાસનો પુરુષાર્થ જોઈએ. એ આપણે સ્થૂળ દ્રષ્ટિ જાગે એક્ઝેક્ટ શું હતું એ વખતે તો હવે એ જાણે, પણ એમાં નિર્વિકલ્પતા આવી જાય લક્ષ્ય હોય તો. બાકી તો મને રચીએ કર્યા એરિયા અમે કેટલી વાર કરીએ, આપણે સ્થૂળ રીતે કરીએ છીએ માત્ર. આત્મામાં ઠરવાનો લક્ષ્ય ક્યાં હોય છે? વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે. આ રત્નત્રય વિના કોઈને કોઈ પણ કાળે પોતાના પરમ શુદ્ધ ચિદરૂપની પ્રાપ્તિ થતી નથી. આ જ્ઞાનીઓનો દ્રઢ નિશ્ચય છે. કઈ નિશ્ચય છે? હા, વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે. આ રત્નત્રય વિના એટલે કે નિશ્ચય રત્નત્રય વિના કોઈને કોઈ પણ કાળે પોતાના પરમ શુદ્ધ ચિદ રૂપ, ચિત્ત એટલે ચૈતન્ય જ્ઞાન રૂપ શુદ્ધ આત્માની પ્રાપ્તિ થતી નથી. આ જ્ઞાનીઓનો દ્રઢ નિશ્ચય છે. આપણે વ્યવહાર રત્નત્રયનું સેવન કર્યું પણ સાથે આત્માનો જોઈએ એવો લક્ષ્ય રહ્યો નહીં. માટે પુણ્ય બાંધીને સ્વર્ગાદિકમાં ગયા પણ પરિભ્રમણ ચાલુ જ રહ્યું. માટે હવે વ્યવહાર રત્નત્રયનું છોડી દેવાના નથી. વ્યવહાર રત્નત્રય તો ચાલુ રાખવાના, પણ લક્ષ્ય નિશ્ચયનો રાખવાનો છે. મહોપાધ્ય શ્રી યશો વિજયજી મહારાજ એક ઠેકાણે શું કહે છે? એ બોલો, નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી જે પાડે વ્યવહાર પુણ્યવંત તે પામશે ભવ સમુદ્રનો પાર. પેલા શું કહ્યું? નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી જે પાડે વ્યવહાર પાડતા પણ નિશ્ચય દ્રષ્ટિ હૃદયમાં જીવંત રહેવી જોઈએ. બરોબર, મારે મોક્ષમાં જવું છે એમ બોલ્યા કરવાથી મોક્ષ ન થાય. મોક્ષ કઈ રીતે મળે? અંદરમાં ઠરી ઉપયોગ જાય તો. એટલે દૂધપાક બનાવવાની વિધિ જાણતો હોય ભલે, પછી એ પ્રમાણે વિધિ પ્રમાણે કરે નહીં તો દૂધપાક બને. ખાલી એની વિધિ જાણી લેવા માત્રથી કંઈ પેટ ભરાવાનું નથી, એ પ્રમાણે આચરણ કરવાથી. એવી રીતે મોક્ષનું સ્વરૂપ આવવું હોય, સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ આવવું હોય એમ બધું જાણી લઈએ ભલે, પણ એ સિદ્ધ મોક્ષ એટલે પહેલાં અહીંયા જ પોતાના આત્મામાં સ્થિર થવું. અને એ રીતે અભ્યાસ કે પુરુષાર્થ ન હોય તો માત્ર આત્માની વાતો કરવાથી પણ મોક્ષ થશે નહીં. વાતો કરવાથી, વાંચવાથી, બોલવાથી કે સાંભળવાથી નહીં થાય. એ ઉપયોગી થઈ શકે આપણું લક્ષ્ય બંધાવવામાં, લક્ષ્યમાં આપણને વધુને વધુ સ્થિર કરવામાં ઉપયોગ થઈ શકે, પણ એકાંત થાય જ એવું નક્કી નહીં. જેવો જીવડળ, જેવી એની ભવિતવ્યતા, જેવો એનો કાળ પાક્યો હોય, કર્મ પરિણતિ લઘુ, એ 5 કારણ ભેગા થાય ત્યારે કોઈ પણ કાર્ય થાય. આપણા હાથમાં પુરુષાર્થ છે તો પુરુષાર્થ એટલે આપણે એમ સમજીએ કે ખૂબ હાલીએ ચાલીએ આમ બધું કરીએ કાયાથી વ્યવહારથી ખૂબ, તો જાણે પ્રબળ પ્રખર પુરુષાર્થી નહીં. એટલું શાંત થઈએ, સ્થિર થઈએ, એટલા પ્રબળ પુરુષાર્થી કહેવાય. પુરુષાર્થ મૂર્તિ ખરેખર પરમાર્થ મૂર્તિ પણ સાબિત ત્યારે થાય કાંઈ નહીં, બિલકુલ અંદરમાં ઉપયોગ સ્થિર થતા જઈએ. જેમ તેમ આપણો પ્રખર પુરુષાર્થ કહી શકાય. બરાબર, આપણે પુરુષાર્થ એમ ને સદીચીને વાણીજીને ખૂબ કરીએ, ખૂબ ખમાસ આપીએ, ખૂબ તીર્થયાત્રાઓ કરીએ, ખૂબ દોડીએ, ખૂબ ફરીથી કરીએ પ્રયત્નો ઘણા બધા. એ નહીં, જેટલો શાંત થાવ, સ્થિર થાવ અંતરમાં, નિર્વિકલ્પ બનવા માટે પુરુષાર્થ કરો. અંદરમાં અંતરંગ પુરુષાર્થ. વિષય કસાયથી સંપૂર્ણ મુક્તિ એ મોક્ષ. બરાબર છે, બંને વાતો એક વાત મળતી છે. મુક્તિ થાય, નિર્વિકલ્પ થાય ક્યારે? વિષય કસાયથી નિવૃત્ત થાય તો જ અંદરમાં નિર્વિકલ્પ સ્થિતિ આવે. એ તો તેના વિષયના વિચારો આવે, કસાય થયા કરે, વિષય આવ્યા કરે છે. નિર્વિકલ્પ થવું હોય, આત્માના અનુભવ માટે નિર્વિકલ્પતા જરૂરી છે. નિર્વિકલ્પ થવા માટે વિષય કસાયની મંદતા થવી જરૂરી છે. વિષયોની આસક્તિ હશે તો સતત મનમાં વિચારો, વિષયોના વિચારો આવ્યા કરશે. કસાયો પ્રબળ હશે તો એના વિકલ્પો આવ્યા કરશે મનમાં.
એટલે ક્રોધ માન માયાલોભ ચારે કષાયોને પાતળા પાડવાની પણ જરૂર છે અને સાથે સાથે આત્માનો લક્ષ્ય વધારવાની જરૂર છે. આમ જોઈએ તો સાવ સિમ્પલ છે આટલું. આમ પકડી તો આટલું છે ને આ જીવ આમ પકડવા કોશિશ કરે છે. આટલું સહેલું છે. આમ બસ હા પણ જીવ આવ્યો એને સીધું ફાવતું નથી. એમાં કેવી રીતે એમ મોક્ષમાં એટલું સહેલું હોય કંઈ? મોક્ષ મળતો એટલું સહેલું હોય કંઈ? એને માટે કેટલું કરવું પડે આમ તપ ત્યાગ. તપ ને ત્યાગ બધું આવી જાય એમાં ઓટોમેટિક. આજ મોટો અભ્યંતર તપ છે. ઉપયોગ જે ઘડી ઘડી બહાર જવામાં ટેવાયેલો છે એને બહાર જવા ન દેવો, અંદરમાં પકડી રાખો ઉપયોગ. એને માટે આંતરિક કેટલો પુરુષાર્થ જોઈએ આમ, કેટલી દ્રઢતા જોઈએ. અને આત્માને પકડી લે ઓટોમેટિક બાકીનું છોડવા યોગ્ય છે ઓટોમેટિક છૂટી જાય. આત્મા જીવને આનંદ જોઈએ છે, આનંદ અંદરમાં છે અને એનો સ્વાદ માણતા શીખી જાય આનંદ એ ઓટોમેટિક પછી બહાર આકર્ષણ છૂટી જાય અને છોડવું ન પડે ઓટોમેટિક છૂટી જાય. વિશેષ અગ્નિ વર્તમાન જીનાગલ બોલે આત્મ શામિ પડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ રાણમ સર્વ ધર્માણામ જય નામ જય શ્રી